હર હર મહાદેવ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજ છે રવિવાર અને મારે કારખાને જવાનું છે. આજ રવિવાર છે પણ કોઈ કારખાનું ચાલુ રાખ્યું છે બપોર સુધી, એટલે હું કારખાને જઈશ. અને આજ મેં સૌથી મોટો ચેલેન્જ લઈ લીધો છે 365 દિવસનો, અને હું ચેલેન્જ છે હું તમને છેલ્લે કહીશ. તો બ્લોગમાં બન્યા રહીજો બધા. અને આપણે ત્યારે પહેલા નાસ્તો કરી લઈએ અને પછી કારખાને જઈશું. તો હું મારા કાકા બી નીકળી જતી કારખાના બાજુ. હજી થોડાક ચાલ્યા ને તે આપણને રિક્ષા મળી ગઈ ને રિક્ષામાં બેસી ગયા. રવિવારી ભરાય છે. આજ બપોરે રવિવારીમાં મેળ આવશે તો આપણે આવશું રવિવારીમાં. અત્યારે અમરોલી 4 રસ્તા આવી ગયા છે ને આપણે જવાનું છે કતારગામ પીપલ. અત્યારે ટ્રાફિક નથી એટલે આપણે ગાડીના ફોટો કરે પહોંચી ગયા. 10-15 મિનિટ અંદર જ આપણે પીપલ પહોંચી જાય. અહીંયા પીપલ્સ તો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા તો બહુ સારો વરસાદ આવી ગયેલો છે. પહેલા આવ્યો છે ને ત્યાં વરસાદના છાંટા થોડાક શરૂ છે.
થોડી વાર પછી પટ મારી દીધો અને એને સુકાવા દઈશું, પછી એને પાછા ગોટી લઈશું અને પછી હીરા ગવાનું ચાલુ કરી દઈએ. તો આપણે સરાઈને ઘૂટીને પ્લેટ શાક કરી લીધી. તો આપણે સરાઈને ઘૂટી લીધી છે અને હીરા ગવાનું ચાલુ કરી દીધું. અત્યારે બ્લોગને હું બંધ કરતો છું, કારણ કે અત્યારે ઉતારીશ ને તો બ્લોગમાં મોટો થઈ જાય. તો ફાઇનલી ગઈ અત્યારે 12:30 થઈ ગયા છે અને રજા તો મારી 1 વાગે પડે છે, પણ હું 12:30 તે વયો જાઉં છું રવિવારે. રવિવારે આપણે કાંઈ ટાઈમ ભરવાનું હોય નહીં, એટલે અત્યારે હું જાઉં છું ઘરે. અત્યારે બહાર તો વરસાદ બહુ આવતો હતો, એટલે આજ તો રવિવારે બંધ રહી છે અને આપણે જવાનું છે મારા માસીને ઘરે. આજ તો ટ્રાફિક એવું હશે અને રિક્ષા મળે તો મળે, નહીં બહુ વાર લાગી જાય, રિક્ષા બહુ મોડી મળે. તો હું આવી નીચે ઉતરી ગયો છું અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ હું અત્યારે ઉતરી ગયો છું રજવાડી, કેમ કે બસમાં બહુ ટ્રાફિક હતું એટલે કાંઈ શૂટ થયો નહોતો વિડીયો, એટલે ડાયરેક્ટ હું ઉતરીને જ તમને બ્લોગ શૂટ કર્યો તમે જોઈ શકો છો. અને વરસાદ બહુ આવેલો છે, તો મળીએ આપણે રસ્તા ઉપર. ટ્રાફિક છે એટલે મળીએ ડાયરેક્ટ ઘરે આપણે. તો ફાઇનલી ગઈ અત્યારે હું ઘરે આવી ગયો છું. અત્યારે વાગી જશે 1:15. તો ચાલ ચપ્પલ કાઢી લઉં અને ઘરે તો કોઈ છે નહીં, કેમ કે મારા માસી ત્યાં જવાનું હતું અને બધાય મને મૂકીને વહી ગયા છે. હું એકલો જાય શું કરે, મારે એકને રહેવાનું છે. તાળું પડ મેં કીધેલું હતું ને કે મારા માસીને ઘરે જવાનું હતું, કે હું કાંઈ મારે મોડું થઈ ગયું કારખાને જવામાં, એટલે મેં કીધું તમે જાઓ, હું પછી રહી આવીશ ક્યારેક. એટલે હું આજ એકલો ઘરે જ છું. 1:15 થઈ જશે અને મને બહુ ભૂખ લાગી છે, એટલે આપણે હાથ પગ ધોઈને ફટાફટ હું ખાઈ લઉં છું. ચાલે ગઈ બધા જોયા રહીજો આપણો બ્લોગ. તો હું અત્યારે હાથ પગ ધોઈને આવી ગયો છું અને ખાવા બેસી ગયો છું. બટેટાનું શાક છે અને રોટલી છે. હું ખાઈ લઉં. ચાલે કે તમે બધા લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ગાઈસ આજનો વ્લોગ બસ એટલો જ છે. આપણે મળીશું હવે પાર્ટ 2 માં. આ પાર્ટ 1 છે, એટલે બપોર પછી આપણે જવાનું છે બહાર રખડવા, પણ 4-5 વાગે જઈશું. વરસાદ જો નહીં આવે ને તો, એટલે પાર્ટ 2 માં આપણે આ બીજો ક્લિપ છે ને પાર્ટ 2 માં લઈ લઈશું. એટલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતા.